બોલી મધુર બચન. તુલસીજી એક મહાન કવિ તરીકે પ્રકૃતિને પણ એટલો જ ન્યાય આપી રહ્યા છે અને એની સાથે સાથે જે આખો પ્રસંગ છે એને પણ એવી રીતે સરખાવ્યો છે કે રાજ પરિવારનો પણ એનો એ જ મલાજો અને એનો વૈભવ બન્યો રહે. છતાંય વનવાસની અંદર ગ્રામીણજનોની સાથે પણ એમના જીવનને એ વણી શકે છે. તો પ્રકૃતિમાં કોયલના જેવો અવાજ મીઠો મધુરો અને વ્યવહાર રાજ પરિવારનો, એટલે બંનેનો સુભગ સુમેળ એટલી સરસ રીતે કર્યો છે. સકુચી સપ્રેમ. અને પાછું વનના હરણા, એટલે ઉપમાને શોધવા ન જવી પડે કે આને શું કહેવાય. વનની અંદર મૃગ હોય, મૃગના બચ્ચા હોય અને ગ્રામવાસીઓએ વનવાસીઓ એની આંખો જોયેલી હોય. બોલી મૃગ નહીં, બાલ મૃગ નહીં. એટલે પ્રસંગને અનુરૂપ, જેને કહેવાય કે સ્થળ અને કાળ, દેશ અને કાળ જેને કહેવાય, દેશકાળને અનુરૂપ આખું જ સંપૂર્ણ વાતાવરણ અને એનું દર્શન કરાવવાનું એ કૌશલ્ય તુલસીજીનામાં છે. દેશકાળ અને પરિસ્થિતિ ત્રણેયને ભેગા કર્યા છે અને એને સરસ રીતે નિરૂપ્યું છે કે એવા આજે આટલું દીર્ઘજીવી માનસ સર્જન રહ્યું હોય તેનું આ જ કારણ છે. બાકી આ 500 વર્ષમાં ઘણા ગ્રંથો રચાયા હશે, ઘણા ભૂસાઈ ગયા હશે અને અદ્રશ્ય પણ થઈ ગયા હશે. એવી નવલકથાઓ હશે, કાવ્યો પણ હશે, પણ તુલસીજીનું માનસ આજે આપણા સૌના હૃદયમાં, આપણા સૌના જીવનની અંદર વણાઈ ગયું છે, રમી રહ્યું છે. આમ બોલી મધુર બચન પીકવાય. મધુર કોયલ બોલે અને કોયલનો અવાજ એ કર્ણપ્રિય છે, દરેકને ગમે. ભલે ક્રૂર માણસ હોય, તપસ્વી હોય, ઉગ્ર હોય, એને કોયલનો અવાજ ગમશે જ. એટલે ભણેલો હોય, પંડિત કે અભણ હોય, ઓહો કેટલો મધુર અવાજ. એટલે એ ગ્રામીણની વચ્ચે પણ ભગવાનની, સીતાજીની એવી ઊંચાઈ છે વ્યક્તિત્વની કે મધુર વચન બોલવા. કોના જેવા? કોયલની માં. વનની અંદર પ્રસન્ન ચિત્તથી સહજ સુભગ સુભાય સુભગ તન ગોર. અરે પછી વાચા ખોલી છે સીતાજીએ, પ્રશ્ન પૂછ્યો છે એટલે વ્યવહારિક રીતે એના પ્રેમનો અનાદર ન થાય. કોઈ પણ ભક્તિનો, પ્રેમનો, ભાવનો અનાદર ન થાય. ભીડ હોય અને કોઈ વ્યક્તિ નાની હોય, એને કંઈક ફૂલ આપવું છે પણ આપવા જતા આગળ નીકળી જઈને એને અવગણના કરે, ન થાય. એના એ નાના સરખા પુષ્પનો પણ આદર ભાવ હૃદયમાં છે, ભક્તિ છે. એટલે તો આટલી ભીડમાં ધક્કા ખાઈને પણ હાથમાં આપવા માટેની એની શ્રદ્ધા, ભક્તિ, એનો પણ સ્વીકાર એટલા જ ભાવથી કરવો જ જોઈએ. એમ ગ્રામીણની સ્ત્રીઓ, ગામડાની સ્ત્રીઓ જેટલા આદરને ભક્તિભાવથી સ્વામીની કહ્યું, રાજકુમારી કહ્યું, અને એટલા સારા સંબોધન પછીથી અમે તો આપના દાસ છીએ, તુમરે દાસન કેરા દાસ, ફિર ફિર કે મેં દાસ હું, જૈસે હંસ સરોવર પાર. હે સ્વામીની, અમે આપના તો ચાકર છીએ. પણ સ્વાભાવિક છે કે શેઠને માલિકની સામે કંઈક પૂછવું હોય નોકરે, તો મોઢું ખોલતા કેટલો વિચાર કરવો પડે કે શેઠની આગળ કહું ના કહું, બોલાય કે ના બોલાય, કહેવાય કે ના કહેવાય, એટલો બધો સંકોચ હોય. પણ અહીંયા એટલો પ્રેમનો ભાવ ઉભરાઈ રહ્યો છે, ઉમટી રહ્યો છે
કે મર્યાદાઓ પણ એક બાજુએ મૂકીને પૂછી લો. એટલે મર્યાદાઓને બાજુએ રાખી પ્રેમના બંધન પૂછ્યું તો માં જાનકીજીએ પણ સહજ સ્વભાવથી અને મધુર વચનથી કહ્યું કે સહજ સુભાય સુભગ તન. જુઓ ને, સ્વાભાવિક સુભાય, સાહજિક રીતે જે આ ગોરા દેખાય છે ને, ગૌરવર્ણ છે ને, સહજ, એમાં કઈ બનાવટ નથી, સ્વાભાવિક રીતે જે સુંદર છે. પણ કંઈક લપેડા કરીને ચોંટાડીને એ રીતના ગોરા નથી. પણ ગૌર છે એની સાહજિકતા છે કે સાબુથી નાહવાથી કઈ રંગ બદલાશે અને કલર ઉતરશે એ પણ નથી. સાબુથી નાહવાથી થાય છે કશું. વનવાસની અંદર ક્યાં સાબુ મળવાના? એટલે વનવાસી વેશ ધારણ કર્યો હોવા છતાંય ખૂબ સુંદર ગોરા લાગી રહ્યા છે. તે સહજ સ્વભાવ, સ્વાભાવિક. એમાં કઈ રંગપૂર્ણી સાથિયાપૂર્ણી અંદર નથી કે સાથિયા પૂર્યા હોય, બધા સાથિયા પૂરા પડે ને, એવા કોઈ સાહજિકતા જેના સૌંદર્યમાં સાહજિકતા છે. અને સૌંદર્ય છે ને, સાહજિક હોય ને તે જ સુંદર લાગે. બાળકનું સૌંદર્ય કેટલું સરસ હોય છે, ઉઠાવી લેવાનું મન થાય, કારણ કે સાહજિક સૌંદર્ય. પણ સૌંદર્યની અંદર જયારે શૃંગારનું સર્જન થાય ને, ત્યારે એમાં વિકૃતિઓ આવતી. જોનારને એ વિકૃતિઓ તો પછી અસર કરે, પણ એ શૃંગાર કરનારને વિકૃતિઓ પહેલી અંદર પેસી ગયેલી હોય. સાહજિક સુંદરતાની અંદર પણ સાહજિકતા હોય. એમાં કોઈ પણ જાતની બનાવટ કે કંઈ પણ ઉપરનો એક કરવો જ ના પડે. આડંબર કોઈ પણ જાતનો ના કરવો પડે. સાહજિકતા. તો સીતાજીએ એ પ્રમાણે કહ્યું, જુઓ ને, સહજ સુભાય સુભગ, સૌભાગ્યશાળી અને સુંદર જે ઉજરા વર્ણના જે દેખાય છે, ગૌર વર્ણના જે દેખાય છે, નામ લખન, એમનું નામ લક્ષ્મણ છે અને મારા સૌથી નાના દિયર છે લઘુદેવર મોરે. આપણે ગયા હઈએ, નાનું હોય જોડે કે આ મારા દિયર છે, એમ પ્રેમથી કહેવાય. તાજા પરણીને ગયેલા હોય, પરિચય આપવાનો હોય કે આ તો મારા દિયર છે. તો એમ સીતાજીએ પણ એ ગ્રામીણ સ્ત્રીઓને કહ્યું કે આજે સાહજિક રીતે સરસ સુંદર રૂપાળા દેખાય છે ને, એ મારા સૌથી નાના દિયર છે. સૌથી નાના. લઘુદેવર એટલે નાના, એટલે બીજા છે પાછા, એ પણ કહી દીધું. એકલા નથી, જે અમારા ઘરવાળા છે તો છે જ, સૌથી નાના દિયરે છે ને પાછા વચ્ચે બીજા છે. હવે લક્ષ્મણજીનો પરિચય તો દિયર તરીકે આપી દીધો, પણ પોતાના પતિનો પરિચય કેવી રીતે આપવો, બહુ મોટી પરીક્ષા. આજના દાડામાં એ પેપર નકામ. પતિને ઓળખાવો, આ છે ફલાણો, એનું આ નામ છે, તમને નથી જાણતા, એનું નામ મનુ, કિરીટ, આમ સીધું જ કહી દે. પણ એ જમાનાની અંદર જે કોઈ વ્યવહાર હશે, મર્યાદાઓ હશે, એ મર્યાદાઓ અને વ્યવહારને સાથે રાખી અને પછીથી પરિચય આપવાનો. પરિચય આપવો શી રીતે, કેવી રીતે પરિચય આપવો? હોળીનો દિવસ હતો અને વાત કરવા બેઠા હતા નાના છોકરાઓ સાથે, બીજા સાંભળનારા જોડે હતા. એ કહે છે કે આ રીતે હોલિકા હતી, એ હતો. પછી એના પતિનું નામ પ્રહલાદ. બોલ કે કેમનું બોલે? એમને અગ્નિમાં બેહાડી દીધા કે છે. તો એ મર્યાદાથી ખૂબ જ સદભાવપૂર્વક, અહીંયા પણ નામ બોલાય નહીં. એટલે બહુરી બદન બીધું અંચલ ઢાંક, પોતાનું ચંદ્ર સમાન મુખ જે વસ્ત્ર પહેરેલા હતા એનાથી ઢાંક્યું.
એટલે સ્ત્રી સહજ સ્વભાવ, એની અંદર એની મર્યાદા એ થોડો સંકોચ, શરમાળ સ્વભાવ જેનો હોય એની સાહજિકતા છે. સંકોચ અને શરમાળ સ્વભાવ એ સ્ત્રીની સાહજિકતા છે, એનો પરિચય છે. અને પિયત આમ ત્રાસી નજરથી એમની સામે જોયું. પિયતનો ચિતઈ, આમ પતિની તરફ આમ ત્રાસી નજરથી જોયું. બહુ કરી બાકી એટલે પોતાના ભવા આમ છે ત્રાસા કરી, મોઢું થોડુંક ઢાંકી અને આમ ઈશારો કરી દીધો. ઈશારો સમજનારા પાછા જોઈએ ને. આજે નામ કહીને, હસબન્ડ કહીને ના કરે ત્યાં સુધી એનો પરિચય ના થાય. અને આ તો માત્ર ઈશારાથી સમજી ગયા. ગ્રામવાસી, ગામડાની સ્ત્રીઓ હતી છતાં સમજી ગયા. આ પ્રમાણે મોઢું નાખ્યું, ઈશારો કર્યો, આંખ ત્રાસી કરી, એટલે બસ 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 હવે અમને પરિચય મળી ગયો. નામ બોલવાની જરૂર નહોતી.